હેલો ગાઈસ, અત્યારે સવારમાં આવી ગયા છે અમે ધાબા પર અને સર્વે મિત્રોને વાઘબરસની શુભકામના અને સર્વે મિત્રોને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો મિત્રો આજ નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. કારણ કે શું ધાબા પર થોડુંક પાણી નાખવું હોય અને થોડીક પાણી નાખી જયારે શું ધાબુ સાફ સફાઈ મસ્ત મજામાં થઈ જાય એના માટે સંડીભાઈ ને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તું શું લેવો કરાઈ ઉપર શું લેવાય? ખાલી બહારનો નજારો જેવો છે. બહારનો નજારો સારું. ચલો હું કહે છે ને મારે થોડુંક તાબુ સાફ કરવું. ના પેલા નીચે ટ્રેક્ટર આવી છે. ચલો. ગુડ મોર્નિંગ. સુમિત કરે માતાજીની દીવો બધી ફીને અહીંયા તૈયાર થઈ ગઈ કરે છે. તુલસી માતાની પૂજા. જય તુલસી માતા. ગાઈસ ગુડ મોર્નિંગ. જો મારે કંઈ ઠેકાણું નહીં, ચાના ઠેકાણું નહીં. આ લોકો અત્યારે જમવા બેસી ગયા. બોલો અત્યારે સવારમાં 7 વાગે જમવા બેસી ગયા. ડીગે આવીને દાદા જોડે 7 વાગે જમવા બેસી ગયા. 6 વાગે ઉઠે ને અત્યારે રસોઈ બનાવીને વહેલા જમવા બેસી જાય. કેટલા વાગે આવે? ચલો ભાઈ, તારા ફોન વિક્રમભાઈ જઈએ છીએ બહાર. થોડું ઘણું વસ્તુ લેવાની છે, શોપિંગ કરવાની છે બહુ મોટી નહીં પેલું. બાઇક સાફ કરી દઈએ, કાબો મૂકી દઈએ મસ્ત મજાનું. વિક્રમભાઈ વેફર લેવી, બગા ખાઈ રહ્યો. ચા બા પીધી એક નહીં પીધી લેતી. મારે સાલીન શાકુને રોટલી ખવડાવે. એ નીચે ના નાખ બેટા, એ સિમેન્ટ વાળી હાઈ નાખી દે. હા બસ એ નાખ નીચે. તો ભાઈ ટ્રેક્ટર આવી છે અત્યારે કચરો ભરવા માટે. આવડતું નહીં, હેન્ડલ આવડતું નહીં. ટ્રેક્ટર લઈને આવી ગયો. બાગ અહીંયા ઊભું રાખ. મસ્ત મજાનું અત્યારે વાતાવરણ છે. બધા ખેતરની અંદર જોરદાર મસ્ત મજાની ડાંગરો વાયેલી બધી. તો જો ગાઈસ ટાંકી ચાલુ છે પાણીની. ચા હારી બનાવે, ચા મજા નહીં આવી, મને પીધી નહીં બરાબર. નાઈન તૈયાર થઈ ગયા. હવે અત્યારે જવું છે દવાખાને. એક કાગળ આપવાનું છે, કાગળ આપીને પાછા આવશું ને પાછા આવીને પછી ફટાફટ જવું છે નોકરી. તો ચલો ગાઈસ બ્લોક ઉભા થઈ કરે શીખર આને પાર જ નહીં આવતો. બોલો એનું કામ અહીં. ચલો કોઈ જાય છે ભાઈ પપ્પાને બીજણા અમે મંદિર રજા લખાવવાની ત્યાં નહીં. રજા લખાવવાની છે વિભાગ મંડળની અંદર જવાનું અમારે અત્યારે. ચલો મોટે પાટે પપી ગયા તાજપુર પાટી ગયા. ફટાફટ આના ઉતારીને તરત મારે ભાગવાનું હોય. ચલો ભાઈ જાય છે હવે મારા ઘરે. અમે મારી સોસાયટી એ છે. આ છે મારી નોકરી જવાનું. શું કહું હે? તો યાર લાટી પી લે ફટાફટ. મારા વિક્રમભાઈ ખાવા ગયા. તે કોઈ લાગે બેટા? હા સાસ ખાવી હે? ખાશે હા? આ ખુજી દે ને. હવે તાપનો રખડી નહીં, ખાઈ નહીં હું જઈ. ઘરેથી નીકળી ગયો ફટાફટ. અને હવે જઉં છું નોકરી. કારણ કે કાપી જાય બહાર ફટાફટ જવું પડશે. અત્યારે આવી ગયો સરખેજ, વાગી જશે 12. તો ચલો થોડું કામ કરવાનું કરી લઈએ. ભગુભાઈ છે કે નહીં? તમે નવા આવ્યા? મને લાગે દિવાળીમાં નવા બદલાઈ ગયા ને. નાસ્તો કરો હતા કાલ આવવાનું
સરખેજથી નીકળ્યો પણ એ સરખેજ સાણંદ ચોકે પર એટલો જોરદાર ટ્રાફિક છે ને ભાઈ. હવે 1 કિલોમીટર જેટલી લાઈન છે. ગઈસ કોણ હવે અત્યારે વહેલા રસોઈ બનાવી નાખ્યા નહીં પછી કાલ બહુ મોડું થઈ ગયું ને કોણ હવે સાચી વાત છે. આજ શું બનાવ્યું? શાક શેનું બનાવ્યું? હારું અહીંયા ને મમ્મી ને પપ્પા બંને જણા બહાર બેઠા છે. લાઇટના કારણે બ્લુ બ્લુ દેખાય બધું. મમ્મી પપ્પા બહાર બેઠા ત્યારે કહીશ અહીંયા મમ્મી ખાટલા બેઠી ને પપ્પા ખુરશીમાં બેઠા નહીં. એ ઊભી થા, ઊભી થા. હે કાલ ઘરે જવાનું બેટા? હે શું મમ ખાય એવું? તું અહીં રહે ને? ઓય એ તું અહીં રહે, તાર મમ્મીને જવા દે, પપ્પાને બેન જવા દે. અહીં રહેજો ને તું. હે મીઠાઈ ખાઈ નહીં દેવું? લાઈટ જોવે, લાઈટ જોવે. નાનો જો જય 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 કર. હે જય જય. તું રમે છે ને જોડે? હે લડ્ડુ ગોપાલ હે તારા જેવો નાનો? આમાં કાનો હોય નાનો જો તારા જેવો. રિહાણો રિહાણો લે એ સમય જમા બે ગયા હતા પછી 5 હો. પપ્પાને નહીં ભાવતી બનાવ્યું. હવ દહીં વટાણા ચાલો ગેસ બધા જમવા. આ તો વહેલા હાર ખાઈ ને તો હા કાલ ઉપરનો બેડરૂમ 2 સાફ કર્યા હતા ને. હા ચલો ગેસ બધા તમારે પણ જમવું હોય તો આવી જાઓ. મસ્ત મજાની અત્યારે ચા બનાવી દીધી. વાગી જાય છે 10:30 તો ચા પીવાની. તો ચલો બહાર જશું અને બધા બેઠા છો અને બધાને પીવડાવશું. ગુડ નાઇટ.